બચ્ચો, તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે હેલો આલ્કેન અને હેલો એરિનના કેટલાક સમઘટકતા અને એમના ગુણધર્મ જોઈએ કે એમાં કેવા પ્રકારનો સ્વભાવ જોવા મળે. આગળના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિનની અગત્યતા અને વર્ગીકરણ જોયું. સેકન્ડ લેક્ચરની અંદર એમના IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ જોયા. તો આજના લેક્ચરની અંદર હેલો આલ્કેન અને હેલો એરિનને આગળ આપણે વધારીએ અને જોઈએ કે હેલો આલ્કેનની અંદર સમઘટકતા. તો પહેલો પ્રશ્ન એ કે સમઘટકતા એટલે શું? તો કે એકદમ સિમ્પલ ભાષામાં આપણે કેવું હોય તો અણુસૂત્ર સરખા હોય પરંતુ એમના ગુણધર્મ જુદા જુદા હોય એને સમઘટકતા કહેવાય. સમજ પડે છે? અને જો બંધારણીય સમઘટકતાની વ્યાખ્યા આપી હોય તો આ બધું જ આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા. તો બંધારણીય સમઘટકતા આપણે કોને કહેશું? અણુસૂત્ર સરખા હોય પણ ગુણધર્મની જગ્યાએ આપણે શું લખશું કે બંધારણ જુદા જુદા હોય તો એને કઈ સમઘટકતા કહેવાય? બંધારણીય સમઘટકતા. તો આવી જ સમઘટકતા આપણે જોઈએ આજના લેક્ચરની અંદર હેલો આલ્કેનની અંદર. તો હેલો આલ્કેનની આપણે વાત કરીએ તો હું તમને પહેલું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે એક કાર્બન વાળો કોઈ પણ હેલોજન હોય, હેલો મિથેન, આમની અંદર સમઘટકતા જોવા મળશે. બંધારણીય સૂત્ર શું થાય તો કે C1H3 અને X. આમની અંદર કોઈ બંધારણીય સમઘટકતા જોવા નહીં મળે. હવે બીજું એક્ઝામ્પલ હું અહીંયા લખું CH3CH2X. અહીંયા સમઘટકતા જોવા મળશે મને તો કે હેલોજન ને અહીંયા જોડી દઉં કોઈ ફેરફાર થશે નહીં. આનું બંધારણ આ જ રહેશે. આનું અણુસૂત્ર શું થાય? C2H5X. ખ્યાલ આવે? આમની અંદર એ સમઘટકતા જોવા મળશે નહીં. હવે આપણે આગળ વધીએ તો હું અહીંયા લખું 3 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લઉં. ઓકે, આ 3 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ CH3CH2CH2X. X ની જગ્યાએ હું લેશો એ ખ્યાલ છે ને? ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન અને આયોડીન. તો આ પ્રકારના સંયોજનની અંદર મને સમઘટકતા જોવા મળશે તો કે યસ. હવે આ જે કાર્બન જોડાયેલા છે એમની અંદર આ પહેલા કાર્બન ઉપર હેલોજન છે. જો હું આ બંધારણને આ રીતે લખી શકું, કાર્બન 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 અને હેલોજનને બીજા કાર્બન પર જોડી દઉં તો આમનું નામ શું થાય? 1 હેલો પ્રોપેન. આમનું નામ શું થાય? 2 હેલો પ્રોપેન. સમજ પડશે? ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આલ્કાઇલ ની અંદર જેવી સમઘટકતા છે એવી સમઘટકતા હેલો આલ્કેન ની અંદર જોવા મળે. કારણ કે આલ્કાઇલ હેલાઇડ જ કહેવાય છે ને, એટલે આને આપણે ધ્યાનમાં લેવું. હવે આપણે આગળ વધીએ તો વાત કરી કેની તો કે આપણો પહેલો થયો. આ બંનેની અંદર તો કોઈ પણ પ્રકારની સમઘટકતા જોવા મળી નહીં. યાની કે હેલો પ્રોપેન ની અંદર 2 સમઘટકો આપણને પ્રાપ્ત થયા. હવે આ કયા સમઘટકો છે? તો અણુસૂત્ર સમાન પણ બંધારણ મને જુદા જુદા લાગે તો બંધારણીય સમઘટકતા થઈ. અને બંધારણીય સમઘટકતાની અંદર એ કઈ સમઘટકતા? ચેઇન યા પોઝિશન, યાની કે સ્થાન કે શૃંખલા. તો મને અહીંયા શૃંખલા તો બંનેની સરખી લાગે છે. જો શૃંખલા સરખી હોય તો એને શૃંખલા સમઘટકતા કહેવાય નહીં. પણ હેલોજન યાની કે વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહ, અહીંયા હેલોજન એવું છે વિસ્થાપિત સમૂહ, તો એમના સ્થાન જુદા જુદા છે. તો સ્થાન જુદા જુદા જો એમના હોય તો આને કઈ સમઘટકતા કહેવાય? સ્થાન સમઘટકતા કહેવાશે. એક્ઝેક્ટલી રાઈટ. હવે આપણે સેકન્ડ ઉપર જઈએ. CH3CH2CH2CH2X. આમનું આપણે સામાન્ય સૂત્ર યાની કે અણુસૂત્ર લખવું હોય તો કાર્બન 1 2 3 4 4 કાર્બન. હાઇડ્રોજન કેટલા હશે? તો કે 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 2 9 અને એક આપણો હેલોજન. તો હું સંયોજન કયું છે? બ્યુટાઇલ હેલાઇડ તો અથવા હેલો બ્યુટેન. આ પ્રકારનું સંયોજન છે. હવે આમની અંદર મને તમે જણાવશો કે બંધારણીય સમઘટકો કેટલા? તો જોઈએ આપણે. પહેલી વાત આપણે જોઈએ કે આપણી પાસે એક તો 4 ની રિંગ બને એમ છે. 4 ની રિંગ ની અંદર એક હેલોજન ને આપણે અહીંયા જોડી શકીએ. ઓકે, આ એક થઈ ગયું. આ 4 ની રિંગ ઉપર બીજા હેલોજન ને આપણે 2 નંબરના કાર્બન ઉપર જોડીએ. હવે 3 નંબરના કાર્બન ઉપર જોડશું તો પાછું આનું આ રિપીટ થશે. 4 નંબરના ઉપર જોડશું તો આ રિપીટ થશે. એટલે આ 2 સમઘટકો એમની અંદર મળ્યા. દેખાય છે તમને? હવે 3 ની રિંગ બનાવીએ. આ કેટલાની રિંગ હતી? 4 ની રિંગ. 3 ની રિંગ બનાવીએ આપણે. બરાબર?
તો એક કાર્બન વધ્યો, એક કાર્બન ને અહીંયા દર્શાવશું પાછી 4 ની થઈ જશે એટલે ક્યાં દર્શાવીએ, અહીંયા દર્શાવી દઈએ. હવે આ જે 3 ની રિંગ છે એમની અંદર હું હેલોજન ક્યાં ક્યાં જોડું, તો પહેલો તો હું આ 1 નંબરના કાર્બન, જો આ કાર્બન આ કાર્બન આ કાર્બન, આ કાર્બન ને હું x કહું તો આ ત્રણે ત્રણ કાર્બન y થશે, યાની કે સરખે સરખા જ છે, દેખાય છે. તો એકવાર હું y ઉપર હેલોજન જોડી દઉં અને એકવાર હું આ x ઉપર હેલોજન જોડી દઉં, તો આ y ઉપર જોડેલા છે ને, દેખાય છે તમને, અને આ જ સંયોજન છે અહીંયા. તો આમની અંદર હું આ x ઉપર હેલોજન જોડી દઉં, ઓકે, અને અહીંયા મેં y ઉપર હેલોજન જોડ્યું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ જે સંયોજન છે યાની કે બ્યુટાઇલ હેલાઇડ, એમની અંદર કેટલા સમઘટકો આપણને પ્રાપ્ત થયા? 4 સમઘટકો પ્રાપ્ત થયા. આનું નામ શું થશે? 1 હેલોબ્યુટેન. ખ્યાલ આવે છે? આમનું નામ શું થશે? 2 હેલોબ્યુટેન. આમનું નામ શું થશે? આઇસોબ્યુટાઇલ હેલાઇડ, અથવા શું થશે? 1 હેલો 2 મિથાઇલ પ્રોપેન. આમનું નામ શું થશે? 2 હેલો 2 મિથાઇલ પ્રોપેન. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? ખ્યાલ આવશે ને? તો આ પ્રકારના સંયોજનો, આ આઇસોહેલાઇડ બ્યુટેન, અને આ કયું સંયોજન છે તો કે તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ. આ આઇસોબ્યુટાઇલ હેલાઇડ, આ તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી ગઈ? તો આ પ્રકારની સમઘટકતા શેમાં જોવા મળશે? C4H9X ની અંદર. ઓકે, તો અહીંયા તમે મને જણાવો કે આ બંધારણ A છે, આ બંધારણ B છે, આ બંધારણ C અને આ બંધારણ D. ખ્યાલ આવી જાય? તો આ પ્રકારનું હે ને, અહીંયા આમ લીટો આપી દો એટલે અલગ પડે. તો આ 4 બંધારણ મારી પાસે છે. અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે A and B કેવા પ્રકારની સમઘટકતા દર્શાવે, તો કે બંધારણીય સમઘટકતા. પણ એમની અંદર શૃંખલા કે સ્થાન, તો અહીંયા જોવો તો શૃંખલા કેટલાની? 4 ની. શૃંખલા તો સરખી છે એટલે એ તો નહીં જોવા મળે, પણ હેલોજનના સ્થાન ડિફરન્ટ છે. તો કઈ સમઘટકતા આ બંનેની અંદર જોવા મળે? સ્થાન સમઘટકતા. ખ્યાલ આવી જાય? આ બંનેની અંદર અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે કે C અને D ની અંદર કયા પ્રકારની સમઘટકતા જોવા મળે? શૃંખલા બંને જગ્યાએ 3 ની છે, દેખાય છે તમને? બંને જગ્યાએ કેટલાની છે? 3 ની. પણ હેલોજનના સ્થાન ડિફરન્ટ દેખાય છે મને, દેખાય છે? અહીંયા શૃંખલા 3 ની જોવા મળે, અહીંયા શૃંખલા 3 ની જોવા મળે, પણ બંને જગ્યાએ હેલોજનના સ્થાન ડિફરન્ટ છે. અહીંયા 1 નંબરના કાર્બન ઉપર, અહીંયા 2 નંબરના કાર્બન ઉપર. તો આ પણ કયા સમઘટકો થયા એકબીજાના આપસમાં? સ્થાન સમઘટક. પણ હું તમને અહીંયા એમ પૂછું કે A and C, ઓકે, B and C, ઓકે, D and A, આ બધાની અંદર કયા પ્રકારની સમઘટકતા જોવા મળે? તો બધાની જ અંદર આપણને કયા પ્રકારની સમઘટકતા જોવા મળશે? તો કે એકદમ સિમ્પલ રીતે કહી શકાય, શૃંખલા સમઘટકતા. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? તો આ વાત થઈ શૃંખલા સમઘટકતાની. હવે હોમવર્ક ની અંદર તમે મને કોની અંદર, તો કે C5H10 ની અંદર, ઓકે, એટલે કે CnH2n+2 એટલે 12, 11 અને X. આ જે સંયોજન છે આમની અંદર તમે મને સમઘટકોની સંખ્યા, યાની કે બંધારણીય સમઘટકો કેટલા થશે એ જણાવશો. હું આન્સર આપી દઉં છું, તમારે ઘરે જઈને ટ્રાય કરો, બરાબર? 8 સમઘટકો બંધારણીય જોવા મળશે. આમની અંદર કેટલા જોવા મળ્યા? આમના અડધા 4. આમની અંદર કેટલા જોવા મળ્યા? તો કે આમના અડધા, યાની કે 2. સમજ પડશે? તો ઇથાઇલ હેલાઇડ ની અંદર 2, ઓકે, બ્યુટાઇલ હેલાઇડ ની અંદર, સોરી, પ્રોપાઇલ હેલાઇડ ની અંદર 2, બ્યુટાઇલ હેલાઇડ ની અંદર 4 અને પેન્ટાઇલ હેલાઇડ ની અંદર 8 સમઘટકો આપણને જોવા મળશે. હવે હું તમને એમ કહું કે આ બધા સમઘટકોની અંદર આને થોડુંક આપણે ક્લિયર કરી દઈએ એટલે તમને થોડી વધારે ખબર પડે. આ પૂછી નાખું ને? ઓકે, અને આપણે પૂછી નાખીએ. રેડી? હવે હું તમને કહું કે મારે પ્રકાશીય સમઘટકતાની વાત કરવી છે. તો પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો કે એવો એક કાર્બન હોવો જોઈએ, યાની કે કિરાલ કેન્દ્ર, યાની કે કિરાલ કાર્બન હોવો જોઈએ કે એની સાથે જોડાયેલા દરેક ગ્રુપ કેવા હોવા જોઈએ? જુદા જુદા, અથવા તો વિસ્થાપિત સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા. તો આમની અંદર એવો એક છે નહીં, આમાં નહીં ચાલે, કારણ કે અહીંયા હાઇડ્રોજન હશે 2, અહીંયા 2, અહીંયા 3 હાઇડ્રોજન. આમની અંદર તો કે નહીં, અહીંયા બંને બાજુ મિથાઇલ ગ્રુપ છે, દેખાય છે ને? CH3, અહીંયા એક H છે, તો X, અને બે ગ્રુપ સેમ છે. અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે, અહીંયા નહીં, અહીંયા આવશે, અહીંયા
આ મિથાઇલ ગ્રુપ છે, આ CH2 CH3 અને એક હાઇડ્રોજન અહીંયા આવશે મને લાગે છે. જો આ કાર્બન સાથે જોડાયેલા ગ્રુપ યાની કે એક હેલોજન છે, એક મિથાઇલ ગ્રુપ છે, એક ઇથાઇલ ગ્રુપ. આ કયું ગ્રુપ છે ભાઈ? ઇથાઇલ. આ કયું ગ્રુપ છે? મિથાઇલ. આ તો હેલોજન છે અને આ હાઇડ્રોજન છે. તો આમની અંદર આ કાર્બન જે કિરાલ કાર્બન છે યાની કે આ ઓપ્ટિકલી કેવો છે? એક્ટિવ. આમની અંદર પ્રકાશીય સમઘટકતા જોવા મળે. તો આ ખુદ એક નથી, કેટલા છે? બે. એક તો છે અને બીજો એનો મિરર આપણને જોવા મળશે. આને આપણે જોઈએ. અહીંયા લાગે છે તમને? અહીંયા એક કિરાલ કાર્બન લાગે છે. તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન, તો કે આ તો નથી. મને આ દેખાય છે તમને? આ દેખાય છે? આ નથી, કારણ કે બંને મિથાઇલ ગ્રુપ સરખા છે ને CH3 એટલે આ બંધારણ પણ નથી. આ બંધારણ જોઈએ? ના, આ પણ નથી. તો અહીંયા એક બંધારણ એવું છે કે જે પ્રકાશીય સમઘટકતા ફોલો કરે. તો પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? ખ્યાલ આવી જાય ને, સમજ પડશે. તો આ વાત થઈ પ્રકાશીય સમઘટકતાની. હવે એક વાત કરીએ કે આલ્કેનની અંદર એ સમઘટકતા વારંવાર જોવા મળે. એવી સમઘટકતાની આપણે વાત કરીએ તો સહરૂપીય સમઘટકતા, એને આપણે કહેવાય ને સહરૂપીય સમઘટકતા. હવે આ સહરૂપીય સમઘટકતા એટલે શું? તો કે સિંગલ બોન્ડ હોય કાર્બન કાર્બન વચ્ચે અને એ કન્ટિન્યુઅસ ભ્રમણ કરતો હોય. પાય બોન્ડ હોય તો એ અવરોધક હોય, એ રોટેશન કરીએ કે નહીં, પણ સિંગલ બોન્ડ ઝુક ફરતો હોય ને. તો આ જે સહરૂપણીય સમઘટકતા છે એને આપણે ફિશર અને વોર્સ પ્રક્ષેપણ પ્રમાણે દર્શાવીએ. તો અહીંયા આપણે જોઈએ કે આપણી પાસે એક સંયોજન છે C2H5X. આ પ્રકારનું સંયોજન છે યાની કે ઇથાઇલ હેલાઇડ. હવે ઇથાઇલ હેલાઇડ ની અંદર મારે સહરૂપણીય સમઘટકતા દર્શાવી દે, એક કાર્બન આગળ એક કાર્બન બહાર. તો આ પ્રકારનું બંધારણ દોરી શકું, કારણ કે આ ડોટ છે એ આગળ છે, આ રાઉન્ડ છે એ બોર્ડની પાછળ છે. ઓકે, તો આમની અંદર સમઘટકતા દોરું તો આ આપણું આગળ તરફનું બિંદુ અને આ મોટું ગોળ છે એ આપણું પાછળ તરફ જાય છે. ખ્યાલ આવે છે? તો એક કાર્બન આપણો આ નાના ડોટ વાળો અને એક કાર્બન આપણો મોટા સર્કલ વાળો પાછળ તરફ, નાનું ડોટ આગળ તરફ છે. ઓકે, આ આગળ તરફ છે, દેખાય છે ને આ પેનનો આ પોઈન્ટ, અને આ પાછળ તરફ. તો આગળના કાર્બન ઉપર આપણે જોડી દઈએ હાઇડ્રોજન. 3 હાઇડ્રોજન જોડાયેલા છે. પાછળનો કાર્બન છે એમની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક હેલોજન જોડાયેલું છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની સમઘટકતા. હવે આને હું રોટેશન કરું, બરાબર, અલગ અલગ આપણે પ્રમાણ આપતા જઈએ. તો આ જે ગોળ છે તો એ પ્રકારનું, આને આપણે સ્થિર રાખીએ. ઓકે, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. પરંતુ જે આ હાઇડ્રોજન છે એને આપણે ભ્રમણ કરાવીએ, બરાબર. તો આ હાઇડ્રોજન ચાલો આપણે અહીંયા આવી જાય. આ બંધારણને આપણે શું કહેશું? તો કે ગ્રસ્ત. એકબીજામાં ગ્રસ્ત છે ને એટલે એમને ગ્રસ્ત કહેવાય. ખ્યાલ આવે? આને ઇક્લિપ્સ કહેવાશે અને આને સ્ટેગર્ડ બંધારણ કહેવાશે. તો આ પ્રકારની વાત થઈ શેમાં? તો કે હેલો આલ્કેનની અંદર એની સમઘટકતાની. ઓકે, લખી દો અહીંયા 2 પ્રકારની સમઘટકતા, એક તો શૃંખલા અને સ્થાન, જે તમે નક્કી કરશો. આપણે હોમવર્ક ની અંદર આપ્યું હતું. અને આ સહરૂપણીય સમઘટકતા. ખ્યાલ આવશે? ઓકે, લખી મારો. તો એના પછીનો પોઈન્ટ આપણે હવે જોઈએ તો કે હેલો આલ્કેન યુક્ત જે બંધારણ હશે એમની અંદર આ કાર્બન અને હેલોજન વચ્ચેનો જે બંધ છે, આ બંધની ધ્રુવીયતાની આપણે વાત કરવાની છે, બરાબર. યાની કે હેલો આલ્કેનમાં કાર્બન અને હેલોજન વચ્ચેના બંધના ધ્રુવીયતાની આપણે વાત કરીએ. તો આ બંધની ધ્રુવીયતાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આ કાર્બન એ કોની સાથે જોડાયેલો છે? તો કે હેલોજન સાથે. હવે હેલોજન એ કાર્બન કરતા મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. એની વિદ્યુત ઋણતા કેવી છે? તો કે વધારે. તો આ જે હેલોજન હશે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન માંગશે ને, અહીંયા કાર્બનની સંયોજકતા આપણે 4 કરી દઈએ. તો આ જે હેલોજન કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન માંગશે એટલે કાર્બન ઇલેક્ટ્રોન આપશે. તો પરિણામી જે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ હશે કોના તરફ રહેશે? હેલોજન તરફ. કેમ? તો કે હેલોજન એ કાર્બન કરતા મોર ઇલેક્ટ્રોનેગેટિવ, વધારે વિદ્યુત ઋણ કોણ છે? હેલોજન. તો હેલોજન ઉપર કયો ચાર્જ આવશે? આંશિક ઋણ વીજભાર. અને કાર્બન પર કયો ચાર્જ આવે? આંશિક ધન વીજભાર. અને આપણે શું કહેશું? આંશિક ઋણ વીજભાર. અને આને શું કહેશું? આંશિક ધન વીજભાર.
તો આજે મોર ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બન કરતા હેલોજન છે તો એ બંધના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે આ બંધ કેવો થયો તો કે આને આપણે કહેશું ધ્રુવીય બંધ. અને એ બંને વચ્ચે શું જોવા મળશે તો કે ધ્રુવીયતા. ખ્યાલ આવશે કે નહીં ખ્યાલ આવે? હવે અલગ અલગ હેલોજન આપણે જોતા જઈએ અને કેવા પ્રકારના ફેરફાર થાય એ જોઈએ. તો આપણી પાસે પહેલું સંયોજન છે, દાખલા તરીકે હેલોજન તરીકે આપણે ફ્લોરિન જોડીએ, પછી આપણે જોડીએ ક્લોરીન, પછી આપણે જોડીએ બ્રોમિન, પછી આપણે જોડીએ આયોડીન. તો આમની અંદર જેમ જેમ તમે ફ્લોરિન થી ક્લોરીન બાજુ જાવ યાની કે સમૂહમાં નીચે તરફ જતા જાવ એમ બંધ લંબાઈ શું થાય છે તો કે વધે. કેમ તો કે પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે બંધ લંબાઈ વધવાની જ છે ને, કારણ કે અલગ અલગ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનો ઉમેરાતા જાય. તો આ કાર્બન અને ફ્લોરિન વચ્ચેની બંધ લંબાઈ કેવી થશે? નાની થશે કે મોટી? એક્ઝેક્ટલી કેવી થશે? નાની થશે. આની બંધ લંબાઈ મોટી, આની બંધ લંબાઈ એના કરતા મોટી. કેમ તો કે આ મોટો પરમાણુ છે, ખ્યાલ આવે છે ને? આ એના કરતા નાનો છે, આ એના કરતા નાનો છે, આ એના કરતા નાનો છે. સમજ પડે છે? તો બંને વચ્ચેની બંધ લંબાઈ તમે કાર્બન ફ્લોરિન થી લઈને કાર્બન આયોડીન સુધી જાઓ એમ શું થતી જાય? વધતી જાય. બંધ ક્રમાંક એ શું થતો જાય? વધતો જાય. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? હવે આપણે જોઈએ કે આ કાર્બન અને ફ્લોરિન, કાર્બન ક્લોરીન, કાર્બન બ્રોમિન અને કાર્બન અને આયોડીન, તમે આ બાજુ જાઓ એમ બંધ લંબાઈ અને પરમાણુ ક્રમાંક વધતા જાય. તો આ બધા જ સંયોજનની અંદર જે બંધને આપણે બ્રેક કરવો હોય તો કોને વધારે ઉર્જા આપવી પડશે બંધને તોડવા માટે? આમને કે આમને? એક્ઝેક્ટલી કોને આપવી પડશે? આમને. કારણ કે નાનો બંધ છે ને એવડી તમને દોરી આપે અને એને તોડવી હોય તો મુશ્કેલ પડશે, પરંતુ મોટી દોરી હોય તો એકદમ ઝડપથી તૂટી જાય ને, આ ઝડપથી તૂટશે. આને ઓછી ઉર્જા આપવી પડશે, આને વધારે ઉર્જા આપવી પડશે. તો બંધ એન્થાલ્પી કોની વધારે થઈ કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા અથવા તો જોડવા માટે એને આપશું એ ઉર્જા, યાની કે એને શું કહેવાશે? બંધ એન્થાલ્પી. તો આની વધારે હશે, એટલે આ ઓછી, વધારે, એના કરતા ઓછી, એના કરતા ઓછી, એના કરતા ઓછી. આ કોનો ક્રમ છે તો કે બંધ એન્થાલ્પી નો ક્રમ. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? સમજ પડશે? હવે આપણે વાત કરીએ, હું તમને કહું કે બંધની ધ્રુવીયતા શેમાં વધારે હશે? તો બંધની ધ્રુવીયતા શેમાં વધારે હોય કે જે હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તો કયા હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે? ફ્લોરિનની. તો બંધની ધ્રુવીયતા એમાં વધારે હશે ને. તો બંધની ધ્રુવીયતા માટે આ ક્રમ કેવો છે? સાચો. તો બંધ ધ્રુવીયતા માટેનો ક્રમ પણ રાઈટ. હવે હું તમને એવું કહું કે બંધની સક્રિયતા યાની કે પ્રક્રિયાની સક્રિયતા સૌથી વધારે શેમાં છે? આ સક્રિય રીતે પ્રક્રિયા કરશે કે આ સક્રિય રીતે પ્રક્રિયા કરશે? એક્ઝેક્ટલી. કેમ તો કે આની બંધ લંબાઈ વધારે છે, આની બંધ લંબાઈ ઓછી છે. ધ્રુવીયતા વધારે હોય તો પ્રક્રિયાની સક્રિયતા પણ કોની વધારે થાય? આમની, યાની કે પ્રક્રિયા સક્રિયતા. સક્રિય છે ને બધા કરતા, એટલે આ સક્રિયતા આમની વધારે, કારણ કે આ બંધ વધારે ધ્રુવીય છે, આ બંધ ઓછો ધ્રુવીય છે. તો બંધ એન્થાલ્પી, બંધ ધ્રુવીયતા, પ્રક્રિયાની સક્રિયતા કોના માટે? એના માટેનો ક્રમ આ પ્રકાર, ઘટતો જતો ક્રમ. બરાબર? અને બંધ લંબાઈ અને પરમાણુ ક્રમાંક તો આપણને યાદ છે, વધતો જતો ક્રમ. તો એક્ઝેક્ટલી સમજ પડી જાય કે નો સમજ પડી જાય? એટલે આને તમારે ધ્યાનમાં લેવું. આના આધારિત આપણે જોઈએ તો કેટલાક એવા સંયોજન, દાખલા તરીકે આમની અંદર હું અહીંયા કાર્બન જોડી દઉં. હવે આમની અંદર મેં ત્યાં કાર્બન જોડ્યો તો કાર્બન શું કરશે તો કે આ કાર્બન છે એ આલ્કાઇલ ગ્રુપ હશે, યાની કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. આ ઇલેક્ટ્રોન આપશે, આ ઇલેક્ટ્રોન આપશે, આ ઇલેક્ટ્રોન આપશે. તો આ કાર્બન ઉપર પોઝિટિવ જે ચાર્જ છે એ ઘટશે. હવે ચાર્જ ડિલોકેલાઇઝ થાય યાની કે ચાર્જ ની વહેંચણી થાય એટલે બંધારણ કેવું બને? સ્ટેબલ બને ને. તો આજે 3 ડિગ્રી હેલો આલ્કેન આપણી પાસે પ્રાપ્ત થયો એ 2 ડિગ્રી અને 1 ડિગ્રી કરતા કેવો રહેશે? સ્ટેબલ. તો આવી બધી ઘટનાની આપણે નેક્સ્ટ આગળ જે પ્રક્રિયા કરશું એમની અંદર અભ્યાસ કરશું. આ કઈ રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, કઈ રીતે એ વિલોપન પ્રક્રિયા આપશે, યાની કે SN1 SN2, ઓકે, વિલોપન પ્રક્રિયા આપણે જોશું. તો આ બધી જ પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે જોશું. હવે બીજી વાત આપણે કરીએ કે હેલો એરિન સંયોજન હોય, બરાબર? તો આ જે સંયોજન છે આપણી પાસે, દાખલા તરીકે હેલો બેન્ઝીન ની આપણે વાત કરીએ તો આ બેન્ઝીન ઉપર 3 જોડ
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. હવે આ જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે. હવે આ બંધ તૂટશે કે નહીં તૂટે, એવા બધા જ કેસ આપણે જેમ જેમ આગળ વધતા જશું એમ ભણતા જશું. તો એટલો તમને ખ્યાલ આવે, યાદ હું રાખવાનું છે કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે. બરાબર, યાની કે આ જે હેલોજન છે એ કાર્બન કરતા મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. કેવો છે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ, યાની કે વધારે વિદ્યુત ઋણ, એટલે ઇલેક્ટ્રોન ખેંચી લેશે. જે વધારે વિદ્યુત ધ્રુવ હશે ઇલેક્ટ્રોન ખેંચશે અને કાર્બનને આપવા પડશે. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને આ હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ, પણ બંધ તૂટ્યો નથી. અને બંધ ના તૂટ્યો હોય ત્યાં સુધી કેવો ચાર્જ આવશે? આંશિક, એટલે ઓન્લી નેગેટિવ નહીં. ઓકે, યાની કે ડેલ્ટા નેગેટિવ અને ડેલ્ટા પોઝિટિવ. સમજ પડશે આ પ્રકારનો ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. ખાસ યાદ રાખજો, બંધની સક્રિયતા અથવા તો બંધની ધ્રુવીયતા, પ્રક્રિયાની સક્રિયતા, બંધ એન્થાલ્પી માટે આ ક્રમ સાચો, બંધ લંબાઈ, પરમાણુ ક્રમાંક માટે આ ક્રમ સાચો. ખબર પડશે? ઓકે, લખી નાખો. તો હવે આપણે વાત કરીએ, નેક્સ્ટ સેગમેન્ટમાં જઈએ, યાની કે હેલો આલ્કેન ની બનાવટ. તો શરૂઆત કરીએ હેલો આલ્કેન ની બનાવટ. પહેલી બનાવટ આપણે જોશું હેલો આલ્કેન ની આલ્કેન માંથી. તો કે આલ્કેન સંયોજનોમાંથી હેલો આલ્કેન ને કઈ રીતે બનાવી શકાય? તો એમની અંદર ટોટલ 3 રીતે આપણે બનાવશું. પહેલી રીત આપણી પાસે એ છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં, સનલાઇટની હાજરીમાં યુવી લાઇટ આપશું આપણે. બરાબર, યુવી પ્રકાશ અથવા તો યુવી લાઇટ અને સાથે આપણે ઉદ્દીપકની હાજરી આધારિત આલ્કેન, યાની કે આલ્કેન નું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો CH3 આ ઇથેન છે. આ ઇથેનની પ્રક્રિયા આપણે હેલોજન સાથે કરશું અને યુવી લાઇટ અથવા તો સૂર્યપ્રકાશની હાજરી અથવા ઉદ્દીપક આપશું. ત્યારે આપણને જે સરસ મજાનું સંયોજન પ્રાપ્ત થશે, યાની કે હેલોજનનું વિસ્થાપન આ હાઇડ્રોજન કરશે અને જે કમ્પાઉન્ડ પ્રાપ્ત થશે CH3 CH2X, અને ઉપરાંત આપણને શું મળશે? તો કે HCl આપણને પ્રાપ્ત થશે. તો આમનું નામ શું થાય ભાઈ? ઇથેન. આ આપણો હેલોજન છે, આને શું કહેશું? હેલો ઇથેન. જો અહીંયા ક્લોરીન હોય તો ક્લોરીનેશન કહેવાશે, બ્રોમિન હોય તો બ્રોમિનેશન કહેવાશે, આયોડીન હોય તો આયોડિનેશન કહેવાશે. હવે અહીંયા અલગ અલગ હેલોજન લઈએ, સારામાં સારી પ્રક્રિયા આપશે. યાની કે અહીંયા આપણે જોઈએ તો હેલોજન તરીકે આપણે લેશું મોસ્ટ ઓફ ક્લોરીન અને બ્રોમિન. હવે પ્રશ્ન એ થાય કે ફ્લોરીન અને આયોડીન કેમ ના લેવામાં આવ્યા? તો કે ફ્લોરીન એ વધારે સક્રિય હશે, એટલે આ પ્રક્રિયા કરશે પણ વિસ્ફોટ કરશે, એટલે એ લેવામાં આવશે નહીં. કારણ કે ફ્લોરીન વચ્ચે જે બોન્ડ તોડવો હશે ત્યારે આપણે વધારે ઊર્જા આપવી પડશે, તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, એટલે ફ્લોરીન ગયો. જો હવે આ પ્રક્રિયાની અંદર આપણે આયોડીન વાપરીએ તો આયોડીન વચ્ચેનો બંધ કેવો હશે? એકદમ વીક હશે. તો એ પ્રક્રિયા ઉષ્મા શેપક થઈ જશે અને એ પ્રક્રિયા પ્રતિવર્તી થશે. આયોડીનનું એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે આપણી પાસે મિથેન છે, એની આયોડીન સાથે હું પ્રક્રિયા કરું, સેમ યુવી લાઇટ અને ઉદ્દીપક, તો અહીંયા આપણને શું પ્રાપ્ત થશે? CH3I અને હાઇડ્રોઆયોડિક એસિડ. તો આ પ્રક્રિયાની અંદર કેવી થઈ જાય? આ પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જાય. કેમ? તો કે આ હાઇડ્રોઆયોડિક એસિડ છે એ આ પ્રક્રિયાને આ ફોરવર્ડ જાય છે તો એને બેકવર્ડ કરશે. ખ્યાલ આવે છે? તો આ પ્રક્રિયાને થતી રોકવા માટે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડે, કારણ કે આ પ્રબળ રિડક્શન કરતા છે. ખ્યાલ આવે છે ને? કે જે એનું ઓક્સિડેશન કરશે અને બીજાનું શું કરશે? રિડક્શન. તો આ સંયોજન આપણું પ્રબળ રિડક્શન કરતા. ઓકે, તો પ્રબળ રિડક્શન કરતાને જો આપણે દૂર કરી દઈએ તો એ આમનું રિડક્શન કરશે નહીં. તો એના માટે આપણે ટ્રીટમેન્ટ આપશું શેની? તો કે ઓક્સિડેશન કરતાની. તો આપણી પાસે ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ અથવા હાઇડ્રોઆયોડિક એસિડ, આ બંને જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્યરત રહેશે અને આ સંયોજનને કેવું કરી દેશે? ફરીવાર બેકવર્ડ કરી દેશે. એટલે આ ક્રિયાને અટકાવી દેશે. આ ક્રિયાને કેવી કરી દેશે? અટકાવી દેશે. ખ્યાલ આવે છે? તો આ પ્રક્રિયાને જો આપણે પુરોગામી દિશામાં જોતી હોય તો સાથે શું રાખવું પડશે? પ્રબળ ઓક્સિડેશન કરતા, યાની કે હાઇડ્રોઆયોડિક એસિડ
અને બીજું આપણે શું રાખશું તો કે નાઇટ્રિક એસિડ, જે પ્રબળ ઓક્સિડેશન કરતા આ જે હાઇડ્રોઆયોડિક એસિડ પ્રબળ રિડક્શન કરતાનો નાશ કરશે અને આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. તો અહીંયા મારે હેલોજનની સક્રિયતાનો ક્રમ યાની કે પ્રબળતાનો ક્રમ કોણ ઝડપથી પ્રક્રિયા આપશે તો જોવું હોય તો જોઈ શકાય કે સૌથી વધારે ફ્લોરિન, પછી આપશે ક્લોરીન, પછી આપશે બ્રોમિન અને પછી આપશે આયોડિન. આ ઉપરાંત મારે અહીંયા આલ્કેન ની સક્રિયતાનો ક્રમ જોવો હોય તો સૌથી વધારે 3 ડિગ્રી આલ્કેન, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી. આ કન્ડિશન ની અંદર સારામાં સારી આ પ્રક્રિયા થાય અને આપણને યલો આલ્કેન પ્રાપ્ત થાય. સમજ પડશે? તો આને આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. ખ્યાલ આવી જાય ને? ઓકે. હવે આના પછી આપણે વાત કરીએ બીજો પ્રકાર. લખી નાખ્યું ને? ઓકે, વિડિયોને પોઝ કરીને તમે લખી શકો છો. તો યલો આલ્કેન ની બનાવટની અંદર બીજો પ્રકાર કે મુક્ત મૂલક દ્વારા આલ્કેન માંથી શેની બનાવટ તો કે હેલો આલ્કેન ની બનાવટ. તો મુક્ત મૂલક દ્વારા આલ્કેન માંથી આપણે હેલો આલ્કેન બનાવવું હોય તો કઈ રીતે બનાવશું? તો એ પણ સિમ્પલ પ્રક્રિયા છે. આપણી પાસે એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે મિથેન લઈએ. મિથેનની હેલોજન સાથે પ્રક્રિયા કરો. હવે અહીંયા હેલોજનની જગ્યાએ આપણે ક્લોરીન લઈએ, ચાલે ને? કારણ કે ક્લોરીન અને બ્રોમિન બહુ સરસ મજાની પ્રક્રિયા આપશે. ફ્લોરિન એ ફાસ્ટ પ્રક્રિયા આપશે અને આયોડિન એકદમ ધીમી પ્રક્રિયા આપશે. તો આ જે મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ અથવા તો આ પ્રક્રિયા દરમિયાન તમારે તાપમાન 200 થી 400 અંશ સેલ્સિયસ જેટલું આપવું પડે એટલે આ પ્રક્રિયા થશે. તો CH3Cl આ પ્રકારનું આપણને સંયોજન પ્રાપ્ત થયું. હવે આપણે વાત કરીએ કે આ સંયોજન એટલે સુધી સ્ટોપ થતું નથી. જ્યાં સુધી આપણી પાસે ક્લોરીન હશે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે જ જશે અને પોલીહેલો આલ્કેન યુક્ત સંયોજનો આપણને મળશે. કેવી રીતના મળશે? તો આ પ્રક્રિયા હજી આગળ જશે, બરાબર. અહીંયા -HCl થશે ને હવે ફરી એકવાર હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન કરશે. યુવી લાઇટ અહીંયા એજ ઇટ ઇઝ રહેશે, આ કન્ડિશન એજ ઇટ ઇઝ રહેશે. આગળ વધશે એટલે કે CH2Cl2 બનશે. ખ્યાલ આવે છે? હજી એક્સેસ માત્રામાં આપણી પાસે ક્લોરીન હશે, હજી પ્રક્રિયા આગળ વધશે. આગળ વધતા અહીંયા યુવી લાઇટ, અહીંયા -HCl થશે. ઓકે, 400 થી 200 અંશ સેલ્સિયસ, એ બધું એજ ઇટ ઇઝ રહેશે. હવે આગળ વધીએ તો અહીંયા આપણને મળશે CaCl3. આને આપણે શું કહેશું તો કે ક્લોરોફોર્મ. આપણને માલુમ છે, હમણાં નામકરણ જોઈએ, બરાબર. હજી આ પ્રક્રિયા આગળ વધશે અને યુવી લાઇટ અહીંયા હજી આપણે આપશું એટલે હજી એક હેલોજનનું વિસ્થાપન થઈ જશે. CCl4 આપણને પ્રાપ્ત થશે અને અહીંયા પણ -HCl, અહીંયા પણ -HCl. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? સમજ પડશે. યાની કે આ સંયોજન છે આપણું મિથેન. ઓકે, આ જે આપણું ક્લોરીન, મિથેન માંથી આ જે સંયોજન આપણને પ્રાપ્ત થયું इसको बोलते हैं क्लोरोमीथेन. આ સંયોજન પ્રાપ્ત થયું અને કહેશું ડાઈ ક્લોરોમીથેન. અને આ જે સંયોજન પ્રાપ્ત થયું જેને આપણે શું કહેશું તો કે ક્લોરોફોર્મ અથવા શું કહેશું તો કે ટ્રાઇક્લોરોમીથેન. અને આ સંયોજન જે આપણને પ્રાપ્ત થયું એને આપણે શું કહેશું તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપણે એને કહેશું. અને બીજું નામ એનું શું થશે તો કે ટેટ્રાક્લોરોમીથેન. આ પ્રકારના સંયોજન આપણને પ્રાપ્ત થશે. એટલે કે મુક્ત મૂલક દ્વારા આલ્કેન માંથી હેલો આલ્કેન નહીં પણ પોલી હેલો આલ્કેન આપણને પ્રાપ્ત થાય. એમની અંદર ક્લોરોમીથેન હશે, ડાયક્લોરોમીથેન હશે, ટ્રાઇક્લોરોમીથેન હશે, ટેટ્રાક્લોરોમીથેન હાજર હશે. આમનું નામ આપણને ખબર છે ને, વિસિનલ અને જેમિનલ બંને પ્રકારના સંયોજન અહીંયા આપણને જોવા મળશે. તો આ સંયોજનની અંદર ખબર પડે. અહીંયા પણ આપણે પ્રક્રિયાની ક્રિયાશીલતાનો ક્રમ જોઈએ તો એ કેવો જોવા મળશે તો સૌથી વધારે ફ્લોરિન પ્રક્રિયા આપશે, ધેન ક્લોરીન, ધેન બ્રોમિન, ધેન આયોડિન. આ ઉપરાંત આપણે આલ્કેનની સક્રિયતાનો ક્રમ જોઈએ તો 3 ડિગ્રી આલ્કેન, પછી 2 ડિગ્રી આલ્કેન, પછી 1 ડિગ્રી આલ્કેન ઝડપથી પ્રક્રિયા
આપશે. ખબર પડી ગઈ એટલી? એટલે સુધી ખ્યાલ આવે છે. હવે હું તમને એક સંયોજન આપું, દાખલા તરીકે CH3 ઇથેન છે. તો ઇથેન ની પ્રક્રિયા તમે આ રીતે કરી શકો ને. તો આ ઇથેન માટેની પ્રક્રિયામાંથી પોલીહેલો ઇથેન તમને પ્રાપ્ત થશે. ખ્યાલ આવશે? તો એ તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે. અહીંયા હું હજી એક એક્ઝામ્પલ લઉં તો આપણી પાસે સંયોજન છે પ્રોપેન. ઓકે, તો પ્રોપેન યાની કે CH3 CH2 CH3. હવે પ્રોપેન નું હું મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા 200 થી 400 સેલ્સિયસ તાપમાન અને 5 જાંબલી પ્રકાશ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં હું ક્લોરીનેશન કરું તો અહીંયા મને 2 નિપજ પ્રાપ્ત થાય છે. કેટલી નિપજ પ્રાપ્ત થાય છે? 2 નિપજ. બંને જગ્યાએ હું ક્લોરીનેશન કરું છું, બરાબર? યાની કે Cl2 ની હાજરીમાં કન્ડિશન એઝ ઇટ ઇઝ. તો આ ક્લોરીન, અહીંયા તો એવો કોઈ પ્રશ્ન નહોતો, અહીંયા પણ એવો પ્રશ્ન નહોતો કે આ ક્લોરીન ને આ કાર્બન પરના જ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. અહીંયા પ્રશ્ન રહેશે કે ક્લોરીન એ અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે કે અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયા દરમિયાન CH3 એકવાર ક્લોરીન અહીંયા જોડેલો જોવા મળશે, બીજી વાર CH3 CH2 અને ક્લોરીન અહીંયા આપણને જોવા મળશે. યાની કે 2 નિપજ મળશે. હવે જ્યારે આવા પ્રકારની 2 નિપજ મળે ત્યારે એક નિપજ આપણી મુખ્ય હોય અને એક નિપજ આપણી ગૌણ હોય. તો આ તમને સમજ પડે છે? તો અહીંયા 2 ક્લોરોપ્રોપેન અને 1 ક્લોરોપ્રોપેન. તો 1 ક્લોરોપ્રોપેન કરતા 2 ક્લોરોપ્રોપેન એ આપણી મુખ્ય નિપજ થશે, કારણ કે આ આપણને 55% પ્રાપ્ત થાય અને આ આપણને 45% પ્રાપ્ત થાય. આની થિયરી આવે, કોઈ વાર ટાઈમ મળશે તો આપણે વાત કરશું કે કેમ આ 55% જ, કેમ આ 45% જ. એક રેશિયો આવે જેને યાદ રાખવો પડે, જેની આપણે પછી વાત કરશું. તો આજે 2 ક્લોરોપ્રોપેન પ્રાપ્ત થાય, જે આપણી કેવી નિપજ ગણાશે? મુખ્ય નિપજ ગણાશે, અને આ આપણી ગૌણ નિપજ ગણાશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? બસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મુક્ત મૂલક દ્વારા આલ્કેન માંથી હેલો આલ્કેન ની બનાવટ કઈ રીતે તમે બનાવશો, પ્રક્રિયાનો સક્રિયતાનો ક્રમ. આલ્કેન તો 3 ડિગ્રી પહેલા આપશે, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી, યાની કે ઝડપનો ક્રમ છે, બરાબર? તો 3 ડિગ્રી પહેલા આપી દેશે. આ રીતના MCQ પૂછે કે મિથેન ઝડપથી પ્રક્રિયા આપશે કે કોઈ અન્ય કાર્બન વાળું જે સંયોજન હોય જે 2 ડિગ્રી 3 ડિગ્રી થતું હોય એ ઝડપથી પ્રક્રિયા આપે, એ પ્રમાણે તમે નક્કી કરીએ. કો ફ્લોરીન ઝડપથી પ્રક્રિયા આપે, ક્લોરીન તો કે ક્લોરીન. ખ્યાલ આવશે તમને? તો આ પ્રકારની પ્રક્રિયા જોવા મળે. લખી લો જો, સાઈડમાં વયો જાઓ. ઓકે, રેડી? ગુડ. ત્રીજી વાત આપણે કરીએ. ત્રીજી વાત એક સ્પેશિયલ સરસ મજાનું સંયોજન છે. આ પ્રક્રિયા લેબની અંદર બનાવી શકાય નહીં, કારણ કે નિપજનું આપણને મિશ્રણ મળે અને આ નિપજને અલગ કરવી હોય તો એ અઘરું થઈ જાય. તો હવે આપણે વાત કરશું કે હેલો આલ્કેન આપણે બનાવવું હોય તો ત્રીજી મેથડ આલ્કેન માંથી બનાવશું કે આ જે આલ્કેન સંયોજન છે એની SO2Cl2 यानी कि सल्फ्यूराइल क्लोराइड, आने શું કહેશું આપણે? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરશું આલ્કેનની, ત્યારે લેબની અંદર ખૂબ જ સરસ મજાનું સંયોજન મળે. અને જ્યારે આ પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે કાર્બનિક પેરોક્સાઇડ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરશું. કે કાર્બનિક પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, કાર્બનિક પેરોક્સાઇડ ઉદ્દીપક માલુમ છે ને તમને? ઓક્સિજન પેર હશે, ખ્યાલ આવે છે ને? તો આ પ્રકારના જે ઉદ્દીપકો હોય અને કાર્બનિક પેરોક્સાઇડ ઉદ્દીપક કહેવામાં આવે, એમની હાજરીમાં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની આલ્કેન સાથે આપણે પ્રક્રિયા કરશું તો ખૂબ જ સરસ મજાનું સંયોજન આપણને હેલો આલ્કેન પ્રાપ્ત થશે. એક એક્ઝામ્પલ આપણે લખીએ. દાખલા તરીકે આપણી પાસે સંયોજન છે CH3 જેમની પ્રક્રિયા કરીએ SO2Cl2 સાથે, અને આ સંયોજનને આપણે આગળ વધારીએ. ઓકે, અહીંયા પેરોક્સાઇડ, ખાસ યાદ રાખજો આ NCERT ની અંદર આપેલું નથી કે ઇથેન યાની કે આલ્કેનની પ્રક્રિયા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આપણે કરશું તો આપણને જે સંયોજન પ્રાપ્ત થશે એ સંયોજન શું હશે? તો કે CH3 CH2 અને ક્લોરીન અહીંયા જોઈન્ટ થયેલો જોવા
મળે, યાની કે ક્લોરોઇથેન. ઓકે, ક્લોરોઇથેન આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે? સમજ પડશે. અને પ્રક્રિયા દરમિયાન એક ક્લોરીન વપરાઈ ગયું, એક હાઇડ્રોજન નું વિસ્થાપન થયું, એક ક્લોરીન વધ્યો જે HCl સ્વરૂપે હશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ આપણને પ્રાપ્ત થશે. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? આ પ્રકારની પ્રક્રિયા આપણને જોવા મળે. તો ટોટલ 3 રીતે આપણે આલ્કેન ને બનાવ્યો. પહેલું આપણે સિમ્પલ શું જોયું તો કે ઉદ્દીપકની હાજરીમાં આપણે યુવી લાઇટ આપી. ખ્યાલ આવે છે? સેકન્ડ આપણે શું જોયું તો કે યુવી લાઇટ અને મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા આપણે આલ્કેન માંથી હેલો આલ્કેન બનાવ્યો. અને ત્રીજી મેથડ કઈ તો કે SO2Cl2 અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં આપણે શું બનાવ્યું તો કે આ બધા જ કમ્પાઉન્ડ ને આધારિત આપણે આલ્કેન માંથી હેલો આલ્કેન ની પ્રાપ્તિ કરી. ખ્યાલ આવશે તમને? સમજ પડશે? તો આ પ્રકારે આપણું અહીંયા આલ્કેન સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે હેલો આલ્કેન ની બનાવટને આગળ વધારશું અને આલ્કીન માંથી કેવી રીતના હેલો આલ્કેન બને એ જોશું. મોસ્ટ ઓફ જનરલી તમે બધી જ પ્રક્રિયા પહેલા એવી આવશે કે જે ધોરણ 11 ની અંદર તમે હાઇડ્રોકાર્બન ની અંદર ભણી ગયા. ખ્યાલ આવશે તમને? ઓકે, કારણ કે આ જે આલ્કેન ના ગુણધર્મો છે એમની અંદર આવી ગઈ છે, તો લખી લો.